નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સમી સાંજે કડિયાવાડમાં એક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળની એક પડધી ધરાશયી થઈ। આ પડધી પડવાને કારણે ત્યાંથી પસાર થતા એક મહિલા ઈજાગ્રસ્ત થયા। તાત્કાલિક તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। વિષમ વાતાવરણ અને કમોસમી માવઠાની અસર વચ્ચે કેસર કેરીની આવક ઓછી। ગુણવત્તાને કારણે કેરીના ભાવ પણ સારા ન મળતા હોવાની ખેડૂતોની ફરિયાદ। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસે મૂર્તિયા શોધવાનું શરૂ કર્યું। ગાંધી ચોક સ્થિત કાર્યાલય ખાતે દાવેદારોને સાંભળતા પ્રદેશ નિરીક્ષકો। ફરી એકવાર ટ્રાફિક અને એ ડિવિઝન પોલીસ જાગી। મુખ્ય માર્ગ ઉપર ફૂટ પેટ્રોલિંગ સાથે આડેધડ પાર્ક કરાયેલા વાહનો અને કેબિન લારીઓ સામે કરી કાર્યવાહી। અને શહેરના વધુ એક વિસ્તારના નાગરિકો અધૂરા રોડ મુદ્દે રસ્તા ઉપર ઉતર્યા। જોશીપુરા શાંતેશ્વર વચ્ચેના બિસ્માર રસ્તાથી લોકોમાં આક્રોશ, કોર્પોરેટરે પથ્થરો હટાવ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।